વાળો મારી કલેજાની કોટ લીલી ધજાને માથે બોલે જીણામો બોલે જીણામો રણુદા વાળો રામ રણુદા રે વાળો રણુદા વાળો રામ રણુદા રે વાળો ભગત ક્યાં ગયો તું? ભાભી હું આ પાવડો હમો કરાવવા જાઉં છું. મેં તને શું કામ સોંપ્યું તું? હે? હા પણ હું દવણું દળાવવા જતો હતો ને તે મારા ભાઈએ મને પાવડો હમો કરાવવા મોકલ્યો. તારે હું કહું ને પહેલા કામ કરવાનું. શું કીધું તને મેં? શું કીધું? હા ભાભી. હા? અને આ ભજન બંધ કર તારા. આખો દાડો ભગત થઈને ફરતો હોય છે. પણ ભાભી હું તો રામાપીરના ભજન ગાઉં છું. હું થોડા ફિલ્મના ગીત ગાઉં છું. હા હા હવે હોશિયારી મારતો. અને આ હરખું કેમ ન કરાયું? કરાવવા ગયો તો નહીં જી હું જાવ જ છું. તો અત્યારે લગી ક્યાં બેઠો? મંદિરમાં બેસી ગયો તો મંદિરમાં? રામાપીરના મંદિરે ગયો તો. ખબર હતી મને. તું નવરો નવરો ત્યાં જ ગુડાણો હોય છે. કામ ધંધો કઈ કરવું નથી તારે. બેઠા બેઠા રોટલા તોડે છે બસ. ચાલ જા. ક્યાંથી મારા કપાળે ભટકાણા છે આવા નાવા. હવે મારે જ જવું પડશે દણું લેવા. અરે ગોરાંદે, તું આ દણું લઈને કેમ આવી? તે તો ભોળાને મોકલ્યો છે ને? હા એ મને ખબર છે કે મેં ભોળાને મોકલ્યો હતો, પણ તમારો ભોળો કઈ જ કામનો નથી. તમે એને બીજા કામમાં સોંપી દીધો એટલે મારું કામ પડતું મૂકીને એના કામમાં લાગી જાય. અને બીજી વાત, આખો દિવસ રામદેવપીરના મંદિરે બેસીને ભજન કીર્તન કરતો હોય છે. કઈ જ કામ ધંધો નથી કરતો તમારો ભાઈ. અરે મેં એને પાવડો તો સવારનું કીધું હતું, તે દણું તે બપોરે કીધું. ભોળાને છે ને મારે કઈ કેવું પડશે, આ ભગતડો થઈ ગયો છે હવે હારો. અરે તમારી ગેરહાજરીમાં તો એક કામ નથી કરતો. એકદમ એનો નટફળ થઈ ગયો છે. કોકથી મારા હાથનો હાથ ઉપડી જશે એની પર યાદ રાખજો તમે. અને મમ્મી એને વધારે માથે ચડાવે છે. માને છે મમ્મીને છે ને કેવું પડશે મારે, ત્યાં ભોળાને કઈ સમજાવે. અરે મારી તો જીભ ઘસાઈ ગઈ છે આ ઘરમાં બૂમો મારી મારી મારી. બધાને કડવી ઝેર જેવી હું લાગુ છું, પણ ક્યાંથી હારી લાગુ? મારે બધું બોલવા જોઈએ છે. આમને ભક્તિ કર્યા કરશે ને તો કોઈ છોકરી નહીં આપે એને હારા. એ હવે તમે જુઓ ને તમારી માં જોવે. હું જાઉં મારા કામે. ભેગા થશે ઘરમાં. હે મારા રામ, મારા રણુદાના રામ. ભોળા શું કરતો તું અત્યાર સુધી? મોટા ભાઈ બહુ ખડ થઈ ગયું ને એટલે દવા છાંટવા ગયો હતો. મેં તને પાવડો રિપેર કરવા સવારનો મોકલ્યો હતો. તું બપોરે તાર ભાભી તને દણું લઈને જવાનું કીધું, કેમ નતો ગયો? એ મારી માથે લાલ છોડ થઈ ગઈ, રાડ્યું ઠોકતીથી નકરી. આપણી ગોરધન કાકાએ પાવડાનું કીધું મને કે કાલ થઈ જાય. પાવડો ભલે ને કાલ રિપેર થાય, એ તને ક્યાં મેં કીધું ઉતાવળ છે એમ. પણ તારે આ બાયુના કામ હોય ને પહેલા કરી નાખા. એ બધું રાડ્યું નાખા કરે, લાલ છોડ થઈ ગઈ. પણ મોટા ભાઈ દવણું ક્યાં આગું હતું? મેં કીધું ભાભી લઈ આવશે એટલે હું પછી પાવડો લઈને ગોરધન કાકા ન્યાય ગયો. તું પાછો મંદિરે વયો ગયો છો ને? ગયો જ હોય, મને ખબર હોય ને તારી. પાવડો મૂકીને પછી હું મંદિરે ગયો હતો. ના પણ આખો દી ભક્તિ ન કરવાની હોય. હાજે એક ટાઈમ દીવાબત્તી કરી લે, બહુ થઈ જાય. અને આવી રીતે ભગત થઈને ફેરા કરી તો બાપ કોઈ છોકરી નહીં દે તને. મોટા ભાઈ વાત સાચી, પણ જે મારી લાગણી રામદેવ પીર પ્રત્યેની છે ને એ તો મને જ ખબર છે કે કેવી લાગણી છે. એ ભાઈ બધાય ભગવાનને માનતા જ હોય, પણ કઈ દેખાવા ન કરવાના હોય ને કે હું મોટો ભગત છું એમ. મોટા ભાઈ એ ભલે ગમે તેમ હોય, પણ રામદેવ પીર છે ને એ મારા છે એટલે એના વિશે કાંઈ ના બોલતા. એ મારા ભગવાન છે. ભાઈ હવે બહુ જોયા તારા ભગવાનને, અને તું છે ને કામમાં ધ્યાન રાખજે હવે. અને તારે છે ને તારી ભાભી કે નહીં કામ પહેલા કરી નાખો, અગર એ મારું લોહી પી જાય તને ભાન પડે કાંઈ નહીં. ભલે મોટા ભાઈ ભલે. જાવલામાં દવા છાંટી દે. હા અને પાછો ઉતાવળ રાખજે, 2 દી નહીં કરતો. હા મોટા ભાઈ. વાલામાં આય તો હા બોલો ને બા, શું કામ છે? આ તારી વહુને કે સમજાય ને, આ ભોળાને બધુંય કામ કરાવડાવે છે. દમ દળાવવાનું કે આ ઘરના કામ કરાવે. આ ઘરના કામ થોડો એ કરે, એ તો તાર ઘરવાળીને કરવા પડે કે નહીં? અરે બા, એ એકાદું કામ સીધે તેમાં હું થઈ ગયું, એમાં ક્યાં ભોળો ગહાઈ જવાનો છે? પણ ઘંટીએ દમણું દળાવવા થોડો ભોળો જાય. એમાં હું થઈ ગયું ભોળો ઘંટી ગયો, એમાં ક્યાંય હલકો થઈ ગયો. ત્યાં કેટલી બાયું હોય, બાયું વચમાં એવું ધન ઉભો રહે દમણું દળાવવા. અને ઊભું રહેવાનું કોણ કહે છે ત્યાં?
દળનું મૂકીને વીએ દળે લઈને લઈ આવવાનું હોય અહીંયા. તો અહીંયા કેટલી બાઈ ઊભી હોય બધાય પછી એની વાતો કરે. તો ભાઈઓને કઈ ભોળાને લઈને કે પકડી મારવા નહીં મળે કોઈ. અને આપણે થોડુંક અને ગોરાને થોડુંક એને કામ સીધી રીતે એમાં થઈ હું ગયું. બીજું ક્યાંક વાડીનું ને એવું બધું કામ કરે ને તો સમજા, પણ આ દવણું ને પાણી ને એવા બધાય કામ આ આદમીને નો સમજાય. કેમ નો નિંદાય? બધુંય કામ મારે લખી આપ્યું છે કે હું વહુ છું એટલે આખા ઘરનું કામ મારે જ કરવાનું. પણ દવણા દળાવા કોઈ બી આદમીને નો મોકલાય. કેમ? ત્યાં ઘંટીએ નકરી બાયું હોય. પણ એને કામ જ શું હોય છે? આખો દી તો રોટલા તોડી ખાતો હોય છે, ઘરમાં તો બે ડાબા કરી લે તો કઈ મરી ન જાય. અરે આખો દી ખેતર કામ કરે છે. તમે જોવા ગયા બા? આખો દિવસ રામાપીરના મંદિરમાં જઈને ભજન કર્યા કરતા હોય છે. એ તમને ખબર છે આમ નામ તો ભગતો થઈને ફરશે ને તો કોઈ છોકરી નહીં દે. વાત કરો તો નાખી દેવાની. એક કામ કીધી દીધું તો તમે મને સંભળાવવા મળ્યા કે તારી વહુને સમજાય. હું તમને પહેલેથી જ કહેતી હતી આ બા છે ને એનું ઉપરાવ લેવાથી ઊંચા ન થાવતા. આ ઉપરાવ નથી તો હું જુદી થઈ જઈશ, કહી દઉં તમને. પણ ખેતરના કામ કરે ને તો વાત અલગ છે, પણ ઘંટીએ દવણા દળાવા મોકલવાનો. વાત ખેતરના કામે કેમ કરે ઈ? એને પાવડો રિપેર કરવા હવારનું કીધું તો ઈ પાછો કહે છે હું હવારનો દીયો, પાછો મને કહેતો નથી કે પાવડો કાલનું કીધું મનુભાઈ. હવે કાલ તો ઈ મને કહેતો તો કે હું વાડીએ પાણી વાળવા ગયો તો. પાણી વાળવા ગયો તો? બા એ બધુંય ખાલી બોલે જ છે, કાંઈ કામ નથી કરતા ઈ. હા તો તમે જ બે હાસા મારો ભોળિયો ખોટો. પણ મેં એને કાલ પાણી વાળવા રાતે મોકલ્યો તો રાતે 2 વાગે વાડીએ પહોંચ્યો ઈ. 2 વાગે સુધી મંદિરે ભજનમાં બેસી ગયો. તે પણ ભજને કરવા પડે ને, હારવાર બધુંય કરવું પડે. કામે કરે છે ને ભજને કરે છે ને. તો બા સાંભળો, તમે શાંતિ રાખો બા. આ ઘરના રોટલા ખાવા હોય ને તો કામ એ કરવું પડે. એવું કઈ ખાલી એટલા ભજન કરે પેટ નહીં ભરાઈ જાય. પણ એટલું તો કામ ઈ કરે છે હો. અમને તો એ જ વારો લાગશે, અમે તો તમને હરખાટ લાગીએ છીએ. ઈ નાનો છે ને એટલે બહુ વાલો જ લાગે મને. કઈ વાંધો નહીં, રાખો તમે એને તમારો વાલો. ઈ નાનો છે તમને વાલો, અમે હું અહીંયા વધારે નથી તમારે. ના બટા એવું નથી, પણ તમે બે જણા થઈને એને કેટલો હેરાન કરો છો. તમે વિચાર તો કરો. હા જો અમે આને હેરાન કરે, અમે ક્યાં એને પાસે ને કઈ સાણ વાસી તો કરાવી છે. થોડું ઘણું કામનું કર શું થઈ ગયું એમાં? વાડીએ જાય તો કે કામ નથી કરતો, મંદિરે જાય તો કે આમ નથી કરતો. તમને એક કે વાતે પુગાય છે બે જણાને. કે તમે ક્યારેક આવો વાડીએ જોવો તમને ખબર પડે કેવું કામ કરે છે. જ્યારે વળી મને જ સંભળાવતા હોય. હા કાલે આવું છું, હું જોઈ લઉં છું. જે હા જોઈ લેજો તમ તારે. હે મારા નાથ, આજે મેં મારું ઘરનું દ્રશ્ય જોયું કે મારા કારણે મારા ભાઈ ભાભી અને મારા બા કેટલા દુઃખી થાય છે. તો હે મારા નાથ, તું કાંઈક કૃપા કર. અને હે નાથ, અને હે મારા નાથ, તને ખબર છે કે મારા પિતાની છત્ર છાયા મારા પરથી ઘણા વર્ષોથી નથી. મારા મોટા ભાઈ છે ને બહુ સારા છે, પણ તું તો ઉપરથી બધું જોશ છો ને બાપ. તો હે મારા નાથ, આ ઘરમાં દુઃખ ન થાય ને એવું કરજે. જય રામાપીર. દીકરા, તું ચિંતા ન કર. તારા જીવનની દરેક સમસ્યાઓનું હું નિવારણ કરીશ. તથાસ્તુ. જય રામાપીર. હે લીલુડો છે ઘોડેલો ને લીલા ને જાવાળા, લીલા તારી અપરમ પાર. હે રામા, લીલા તારી અપરમ પાર. ભોળા ઉભો થા. હા ભાભી. ઉભો થા, ઉભો થા, ઉભો થા. શું કરતો તો ભોળા? ભાભી, આજ મને મારા રામદેવ પીર અને સાક્ષાત દર્શન દીધા. શું વાત છે? હા ભાભી. વાહ વાહ, તું તો આપણા ઘરે સોનાના ઘડા ભરાઈ જશે નહીં ભોળા? નહીં? તને કામ કરતા જોર આવે છે એટલે તારે આ બધા ધંધા નવા નવા પૈતરા મારી સામે કરવાના હે? નહીં મને ભાભી. બાને શું ચડાવતો તો તું કાલે? બાને શું ચડાવતો તો? ભાભી, મેં બાને કાંઈ નથી કીધું. જુઠ્ઠા. અને ભજન કરવું હોય તો ભજનનો પણ એક ટાઈમ રાખ. શું કીધું તને મેં? ભલે ભાભી. હા, સવારમાં પાણી ચાલુ કરવા તારે જવાનું વાડીએ.
ભલે ભાભી, બધા વાડીના કામ તારે કરવાના છે. ભલે ભાભી. આ મફતના રોટલા નથી ખાવાના. પણ ભાભી, હું સવારની મહેનત તો કરું છું અને વાડીએ જાઉં છું. હું જ્યારે વાડીએથી આવું ને ત્યારે હું મંદિરે જાઉં છું. અચ્છા, એટલે હવે તું સામે બોલતો પણ થઈ ગયો છે કે? હા, ભાભી, તું સામે બોલતો થઈ ગયો છે? હા? હમ? ભાભી, તું કહે તને છે. ચમત્કાર ના આપું ત્યાં સુધી તને સમજ નથી પડતી. હા? આમ જો, અમારી મહેનતના રોટલા ખાય છે, તું સમજ્યો? આ વાત યાદ રાખજે. ભલે ભાભી. અને હવે તું આટલો નાનો નથી, કામ કરતા શીખ. મેં તને શું કીધું? શું થયું છે? કાંઈ નહીં, ભોળા મહારાજ ભજન કરતા હતા જેમ રોજ કરે છે એમ. એટલે તે દિવસે આ ધતિંગ ચાલુ કરી દીધા તે પાછા. આમ જોર ખરા. ભાઈ, મને રામાપીરે પરસો આપ્યો, મને સાક્ષાત દર્શન દીધા. વાહ, આ રામાપીર બાપા નવી રાત તને દિવસે દર્શન દેવા આવે અને આ ઘી મફત આવે છે. હે, આ દિને રાત દીવા કરવાના છે નકરા. ભાઈ, થોડોક હક આ ઘરમાં મારોય છે. અને હું પણ મહેનત કરું છું ને. વાહ ભાઈ વાહ. વાહ ભોળા. હવે આનું નામ ભોળો ના રાખતા, કેમ કે આ ભોળો છે નહીં, ખાલી દેખાવ કરે છે ભોળો બનવાનું. એટલે તું આ એમ કહેવા માંગે છે કે આ પ્રોપર્ટી બધી તારી છે એમ? નહીં ભાઈ, હું એમ નથી કહેતો. તો તે હકની વાત કેમ કરી? નહીં ભાઈ, હું એમ કહું છું કે ખેતર હું કામ કરું છું ને. તો અમે નથી કામ કરતા? ઉભા રહો આનંદ. તને આ બધું કોને શીખવાડી બોલતા? હે? ભાઈએ શીખવાડ્યું હોય, બીજા કોણે શીખવાડ્યું હોય? ના ભાઈ, મને કોઈએ નથી શીખવાડ્યું. તો તને આવું બધું બોલતા આવડ્યું ક્યાંથી? કોને શીખવાડ્યું? કોઈએ નથી શીખવાડ્યું. આ બધા છે ને ઓલા ભગતડા વાળા બે છે ને ભજનમાં મંદિરે, એમાંથી આપણે સંગત ફેર થઈ છે. અરે કાલે તો તમે જુઓ ને, આખું અગરબત્તીનું પેકેટ પૂરું કરી નાખ્યું હતું. ઘડીએ ઘડીએ રામદેવ પીરની અગરબત્તી કરે, ઘડીએ ઘડીએ અગરબત્તી કરે. ભાઈ, કાલ બીજ હતી ને, રામાપીરની બીજ હતી. તું અમારા ઘરમાં દેવાળું ફૂંકાઈશ. આ તારી બીજ ઉજવવા અમારા દેવાળા ફૂંકાઈ જવાના છે કારકના. ભાઈ, ભગવાનને ભાગ આપવાથી કઈ દેવાળા ના ફૂકાય. આ તારી ભક્તિના પાઠ છે ને, તું તારા રામાપીર બાપા સામે ભજવા કરજે, અમારી સામે નહીં. અને જામવાડી ભેગો થાય, જય રામાપીર. પાછો મંદિર ભેગો નહીં થતો. તમારે જોવું હોય ને તો જોજો. આ મંદિરે જઈને જ બેઠો હોય. તમારે જોવું હોય ને તો જોઈ આવજો તમે. આને કાંઈ ધંધો, આને ગમે તેટલું આપણે કહીએ છીએ ને, એને કાંઈ અસર નથી. બધું મગજથી બહાર નીકળી જાય છે. આવું નવું રહે ને તો આને જે છે ને મંદિરે બેહાડ દેવો છે, ભલે ભક્તિ કર્યા કરે. અત્યારે બાને બોલાવવા જોઈએ તો ને, બાને ખબર પડે કે જો એમનો ભોળો હું કરી રહ્યો છે એમ. બા ક્યાં ગયા છે? મંદિર ક્યાં છે? એ ભક્તાણી છે આપણા ઘરમાં. આ ભક્તાણો છે. બે જણા ભગવાન ભજવાડા પડ્યા છે. કાંઈ નહીં, તો હવે જમવાનું કાઢેલ, મને ભૂખ લાગી છે. હા બાપા, તમે દી દીધું. અરે મયુર, આવા ભોળા, ક્યાં હતો અત્યાર સુધી? થોડું ખેતરનું કામ બાકી હતું ત્યાં હતો. સુરત થી કેદી આવ્યો? 2-3 દિવસ સુધી ઘરે બધા મજામાં હતા ને? બધા મજામાં. તમારે કેમ છે ઘરે બધાને? અરે બધાય મજામાં છે. અને અમારા એ ગામડે તો શું હોય, આખો દી અને અમારા ગામડે તો શું હોય, આખો દી ખેતરે કામ કરવી અને સાંજે ઘરે જ આવીને પછી મંદિરે જ આવીને બસ રામાપીરના ભજન કરવી. મારો રામ રણુજા વાળો. હું શું કહું, હા, મારે ઓફિસથી થોડાક દિવસની રજા પડી છે, તો મેં વિચાર્યું કે ચાલ ને રામદેવરા જઈ આવું. રામદેવરા? રામદેવ પીરનું રામદેવરા? અને જ્યારે વિચાર્યું ને ત્યારે પહેલો તું યાદ આવ્યો. એટલે મેં કીધું તું રામદેવ પીરનો બહુ મોટો ભગત છે, સાથે તને પણ લેતો જા. અરે ભાઈ, હું જ્યારે નાનો હતો ને ત્યારથી મારી ઈચ્છા છે કે હું એકવાર રામદેવરા જાઉં. મારા બાપુજી હતા ને એ રામાપીરના ભગત હતા. ત્યારથી મને ખબર કે રામાપીરનું સ્થાન છે ને એ રાજસ્થાનમાં રામદેવરા છે. મને રામાપીર પ્રત્યે બહુ ભાવ છે. આખો દિવસ ઓછામાં ઓછું હું 100 થી 150 વાર રામાપીરનું નામ લેતો હોય. કાંઈ નહીં, તારી ઈચ્છા હવે પૂરી થઈ જશે. મારે આવવું છે હો ભાઈ, મને લીધા વગર નહીં જાતો. નહીં, આપણે સાથે જ છે. અને ભાઈ, ના ટિકિટના કેટલા રૂપિયા લાવવા એનું પડશે? કંઈ ટેન્શન નહીં લે તું, તારા બધા પૈસા મારે આપવાના છે. મારો ભાઈ, હાલ તો હવે કાલે મળીએ. હું મારા બાને વાત કરી લઉં. શું?
હા કઈ વાંધો નહીં. જય રામાપીર. જય રામ. હા બેન બોલ, કેમ છે તારી તબિયત? હા હા, દવાખાને બતાવી આવી કે નહીં? અને તારું ધ્યાન રાખજે હો. અને આમ જો બાટલા ચડાવવાનું કહે ને તો દાખલ થઈ જજે હો. આ માથું ન મારી મૂકતી. હા 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 હા, પણ તોય ધ્યાન રાખજે, કે ને તો દાખલ થઈ જજે. હા હા સારું, હાલ રાખું છું હો. બા બા એક વાત કહું. હા કેમ બટા? ઓલો મયુર છે ને સુરત થી આવ્યો છે, હા એ રામદેવરા જાય છે, એટલે મારે એની હારે જવું. હા તે સારું બટા, જઈ ને એમાં શું વાંધો? અને કેટલો ખર્ચો થાય? અરે બા ખર્ચો કાંઈ નહીં થાય, એ મને લઈ જાય છે. એને બાપ મહિને 1.5 લાખ રૂપિયા પગાર છે. એમ? હા હા પણ બટા તોય આપણે ખર્ચો તો દેવો પડે ને. 1000-2000 લઈ જાજે. ખાવા ભલે. પીવાના ય આપવા પડે ને આપણે. હાવ મફત થોડું જવાય કોઈની હારે. ક્યાં જવાની વાત ચાલી રહી છે? ભાભી રામદેવરા જવાનું. કેમ લોટરી લાગી છે? ભાભી એવું ના બોલો, લોટરી નથી લાગી. તો પૈસા ક્યાંથી આવશે દાવાના બધે? અરે ભાઈ પૈસા તો આ મયુર સુરત થી આવ્યો છે ને, એ મને લઈ જાય છે, એટલે બધો ખર્ચો એ આપશે. હવે તું આવા બાના બી કાઢતો થઈ ગયો ભોળા. લિમિટ ક્રોસ ના કર. આ મયુર તને કેમ પૈસા આપે? એ મારો બાળપણનો દોસ્તાર છે ને એટલે. આને તમે હદ વટાઈ છો પણ ખરેખર. અને રામદેવરા શું કામ છે તારે? અહીંયા ભક્તિ ઓછી પડે છે તારે? ત્યાં જવું છે? નહીં બા નહીં ભાઈ, હું નાનો હતો ને ત્યારથી મારી ઈચ્છા હતી કે હું એકવાર રામદેવરા રામાપીરના દર્શન કરવા જાઉં. બા તમે આ ઊભા ઊભા શું જોયા રાખ્યું છે? આ જુઓ. હદ તો તમે બંનેએ વટાવી છે. હા મારા છોકરાને એક રૂપિયો નથી આપતા. જ્યાં જાવ હોય ને કે એટલા રૂપિયા વાપરવાના, તો બધે તમારે જ વાપરવાનું. બિચારાને મંદિરે દર્શન કરવા જાવું છે તોય તમારાથી રૂપિયા નથી અપાતા. આ પૈસા જાળવે ઉગે બા, મહેનત કરવી પડે. તો ઈ મહેનત કરે જ છે ને કે બેઠો બેઠો ખાય છે? આ ખોટો સિક્કો છે, તમારો માથે નો ચડાવો, તમને ભારે પડશે. તું ચૂપ રે, તારી બહુ જીભડી વધી ગઈ છે હમણાં. બા બોલો જરાક તમે ધ્યાન રાખજો. એ રાતે દી રહડા કરે છે મારી યાર ખેતરમાં. તો અમે મારો દીકરો નથી કરતા? કરો છો ને, અમે ક્યાં ના પડીએ, પણ કાંઈ તમે એટલું બધું કાંઈ કે તમારી ઉપર ઘર નથી હાલતું. તો અડધો રાત અમે મારો દીકરો એ કામ કર્યું છે, સમજો? બા તમારો કોઈ વાત નથી. હું ફક્ત ને ફક્ત ભોળાને બોલું છું, તમને કઈ નથી કહેવા માંગતી. કેમ ભોળો એકલો છે બિચારો એટલે? હજી એની ઘરવાળી નથી આવી એટલે? બા તમે શું બોલો છો? ક્યાંની વાત ક્યાં લઈને જાવ છો? હું ફક્ત એને ક્યાંય નથી જવા દેવાનું એ કહું છું. ભોળા એક વાત કાન ખોલીને સાંભળી લે, રામદેવરા બેવરા જાય જવાનું નથી. ઘરમાં સાનો મનો પડ્યો, જ્યાં ખેતરમાં કામ પડ્યા છે બધા કોણ કરશે? પહેલા છે ને એટલા રૂપિયા ભેગા કર, પછી જજે, સમજો તું? ભાઈ હું 3-4 દીમાં વહી આવવાનું છે. મને એકવાર જવા જો, મારી બહુ ઈચ્છા છે. ઈ 1 થી લાખે નહીં બને. નથી જવાનું એટલે નથી જવાનું. પછી હું કોઈ દી ક્યાંય નહીં જાઉં. નથી જવાનું, તને પગે પાડું છું. હો નહીં બેટા, જાજે તમ તારે. હું જોઉં છું ને તને કોણ રોકે છે. બા આ હું બોલો છો તમે? તું ચૂપ બેસ. હજી મારું આ ઘરમાં એટલું જ હાલવાનું છે. જેટલો તારો હક છે ને એટલો જ એનો હક છે, સમજો? બા અમારા ઘરમાં અમારું નથી હલાવું, પણ ખોટી વસ્તુ તમે દેખો. અને બહુ તમે મગજમારી કરીને તો તમે બંને છે ને અહીંથી હલતા થાવ. એ મારા નાથ, વાહ વાહ એ મારા નાથ, મેં તારી આ ભક્તિ કરી અને આજ મારે આ પરિણામ મારે જોવાનું છે. આખી તારી ભક્તિના નાટક બંધ કરી દીધું, સમજો તું? આ તારા કારણે બધું ઘરમાં કલેશ થાય છે. બેટા દુખી ન થા. એ મારા નાથ, હજી પાછો બોલાય તારા ભગવાનને બોલાય. બહુ મોટો ભગતરો થઈ ગયો હોય ને, કેવો આવે છે રામાપીર બાપા, હું જોઉં છું. બોલાવે ને. એ આવશે, રામાપીર બાપા આવશે. રામાપીર બાપા કાંઈ નવીરા નથી, ત્યાં આવે. આજ તું દેખાડી દે કે રામાપીર કોણ છે. વાહ તું કરે છે. રામાપીર બાપા બતાવશે ને પરસા, ત્યારે તમને ખબર પડશે. હા આજ અમારે જોવું છે કે કેવા પરસા બતાવે છે. હેરાન કરો તમ તારે જેટલા કરવા હોય અરે એટલા. યાર હળુદા વાળા, આજ જે હું જોઉં છું ને એ તારી ભક્તિના કારણે જોઉં છું. જો મેં તારી સાસા દિલથી
ભક્તિ કરી હોય ને તો આજ તું તારો પરસો બતાવી દે મારા નાથ, બતાવી દે આજ પરસો. દીકરા, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તને રામદેવરા આવતા આ કોઈ નહીં રોકી શકે. અરે પાપીઓ, તમે મારા એક સાચા ભક્તને હંમેશા વગર વાંકે હેરાન કર્યો છે. તમે બધાએ એને ખૂબ જ ત્રાસ આપ્યો છે, ખૂબ જ દુખી કર્યો છે. અરે મારો ભક્ત ભોળો તો હંમેશા દિલથી કામ કરતો હતો. તમે જ એને વગર વાંકે કેટલીય સજાઓ આપી છે. આ તમારે કામ ન કરવું પડે એટલે મારા ભક્તને તમે વગર વાંકે હેરાન કરતા હતા. અને જ્યારે આજે મારો સાચો ભક્ત મારા ધામમાં આવીને મારા દર્શન કરવા ઈચ્છે છે, ત્યારે તમે નઠારાઓ એના પર ત્રાસ ગુજારો છો, એને ના પાડો છો. હે રામાભીર બાપા, અમને માફ કરી દો. અમારી ભૂલ થઈ ગઈ, બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને માફ કરી દો. હવે અમે આવું કોઈ દી નહીં કરીએ, અમને માફ કરી દો. હા, ભોળા, ભોળા અમને માફ કરી દે. અરે ભાઈ, ભાભી, તમે માફી ન માંગો. ભોળા અમને માફ કરી દે. ભોળા, ભોળા તું બાપાને વિનંતી કર, અમને બંનેને માફ કરી દે. હા અમે ભાઈ, તને ભાભી. સમજવામાં બહુ મોટી ભૂલ કરી. ભોળા, હે મારા નાથ, હે મારા નાથ, આ ભક્તિનો વધારે જો રંગ મને લાગ્યો હોય ને તો પણ આના કારણે જ. કારણ કે એ મને બહુ ત્રાસ આપતા, તો મને અંદરથી એમ થતું કે હું મારા રામને ભજું તો કે કાક દુઃખ ઓછું થાય. એટલે જ તારી ભક્તિનો આટલો રંગ મને ચડ્યો છે. તો એ મારા નાથ, આટલી મારી અરજ છે કે તું એમને આ પાપ પાપમાંથી છોડાવ. જય રામાપીર. હવે અમે કોઈ ભૂલ નહીં કરીએ, અમને માફ કરી દો. અમે જાણતા જાણતા તમારા ખાતા ભગત હારે બહુ ખરાબ વર્તન કર્યું પ્રભુ, અમને માફ કરી દો. હે બાર બીજના ધણી, અમને માફ કરી દો. જુઓ, તમે મારા ભક્ત સાથે આટલો અન્યાય કર્યો છતાં પણ એણે તમારા પ્રત્યે કોઈ પણ દુર્ભાવના નથી રાખી. મારા ભક્તે તો હંમેશા તમને આદર આપ્યો છે, સન્માન આપ્યું છે, અને તમે એનું અપમાન કર્યું છે, ને છતાં એ મોટું દિલ રાખીને તમને માફ કરે. આથી હું પણ તમને માફ કરું છું. પણ જોજો, મારા ભક્ત એવા ભોળા પર ક્યારેય એની સાથે અન્યાય ના કરતા. ક્યારેય નહીં કરીએ, ક્યારેય નહીં કરીએ. મારા નાથ, ક્યારે નહીં કરીએ. તથાસ્તુ. બોલો રામાપીરની જય. ભોળા ભાઈ, તું હવે હરખે છે રામદેવ રાજા. અને તું જા, હું તને તારા જેટલા જોઈશે એટલા પૈસા આપીશ. નહીં ભાભી, બસ તમે મને રજા આપો ને એ જ મોટી વાત છે. ભોળા, બાય. ભોળા, હા જા. જય રામાપીર. જય રામ, જય રામ, જય રામાપીર. ભોળા, જા બેટા, જા. બા, તમારી પણ માફી માંગુ છું. જાણે અજાણતે ઘણું બધું બોલી ગઈ જે ન બોલવાનું હતું. મને માફ કરી દો બા. હું તમને કહેતી હતી ને કે તમને જ્યારે પડતા બતાવશે ને ત્યારે ખબર પડશે. હા. તમારી ભૂલ સમજાઈ ગઈ ને તમને? હા બા, અમને મારી ભૂલ સમજાઈ ગઈ બા, અમને માફ કરી દો. હવે ભોળાનાને કોઈ તકલીફ નહીં આપીએ. જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર. જય રામ.